तो राम राम ना जय द्वारकाधीश બધા મિત્રોને કેમ છો બધા મજામાં જઈશો તો આજે આપણે પાછા આવી ગયા સહી હિમરે અને ભાઈ આપણે જો આવા હે તમને દેખાય તલ વાટવાનું કામ ચાલુ કરી દીધું હે ચાલો તમને બતાવું તો ભાઈ આપણે જો મસ્ત મજાના તલ ઉઠાઈ છે અને જો આપણે આટલા તલ રહ્યા હે બરાબર વાટવાના અને આપણે ભાઈ એકદમ ના વાટી હે મજૂર આવ્યા હે બધા તલ વાટે હે બરાબર અને આપણે જો ભાઈ આપણે તમને એક વાત કહું આપણે ટ્રેક્ટરમાં આપણે આને ઓલા શું કહેવાય હેરા નહીં ઓલા ઉભડા વારીને તલ ના હોય ને ઉભડા વારવા આપણે ઉભડા વારી અને પછી ટ્રેક્ટરમાં ભરીને લઈ જવાના હે તો હાલો પહેલાં તમને ટ્રેક્ટર દેખાડી દઉં અને જો ભાઈ પહેલાં તમને હું તલ દેખાડવા અમારે તો ભાઈ આ તલ હે જો ભાઈ મસ્ત મજાના તલ હે અમારા ભાઈ આ તલ હે કંઈક અમારા મસ્તીના અને ભાઈ હવે મેં આવ્યો ને એમાં તમને હું કહું ને હમણાં મેં આવ્યો હતો ને જે ફૂલ વિડીયો આપણો આવ્યો છે યુટ્યુબમાં જોઈ લેજો બધા આપણે મેં આવ્યો હતો ને એમાં જો આ તલ આવી રીતના કોરી ગયા હોય એમાં અહીં સુધી કોર્યા હોય બરાબર જો આવા થઈ ગયા હોય એમાં અમુક ઠેકાણે જો આવા ગુથ્થા થઈ ગયા ગુથાઈ ગયા અહીંયા ગોટાનો હોય ગોલ ગોટાનો હોય આમાં ઘણી જગ્યાએ એવું હે તમે જોઈ શકતા હશો ઘણી જગ્યાએ અહીંયા એવું અને ભાઈ જોતા આ એક તલ કવડો મોટો ભાઈ તમને દેખાડવામાં ડેડીઓની લાઈન જો આ હેઠેથી ચાલુ થાય છે ભાઈ ડેડી જોતા ભાઈ આ કવડે ઊંચે સુધી જાય છે હેઠ આયા સુધી પુગાડી દીધો ભાઈ તલ કવડો મોટો ખબર મારે કઈ જેવડો એક તલ છે જો આ તલ એની એક જ છે મોટો એમાં ક્યાંક એવડા એવડા મોટા છે બાકી તા આ હેઠે ત્યાં આમાં બધા ઝીણકા છે અને ઓલા લીલા છે એ બીજાના છે બરાબર ચાલો આપણે છે ને પાણી પી આવી અને વ્લોગ ઉતારી આવું મેં કીધું અને સટકી આમ વેલા મોડો વળી અહીંયા થાકી રહી આપણે એ પોહાય નહીં કયો તો હાલો તમને દેખાડું ને ભાઈ જો આપણો લીમડો જો મસ્ત મજાનો ઘાટો છમ જેવો થઈ ગયો છે અને ભાઈ આપણા ટ્રેક્ટરની જારી બદલાઈ તો ભાઈ આપણે ભરવા હતી 28ની જારી બરાબર તો વાર આપણે શું કર્યું ખબર વાર આપણે કરી 28ની જારી ભરવા હતી 20ની જારી બરાબર હું બોલી ગયો 28 લગભગ અને ભાઈ અવાર આપણે 28ની જારી કરી છે ભરવા 20ની હતી તો ભાઈ ટાયર આપણે અંદર ખોઈ દીધા હે બાયણા હતા એટલા જો અહીંયા હતું ટાયર 20ની જારીમાં હવે જાઉં તમે ટ્રેક્ટર જો ભાઈ એક ટ્રેક્ટર જો આપણા મિની ટ્રેક્ટરની હાલત ફરી ગઈ અને ભાઈ જો આપણા મજૂર આપણે આમાં શું કહેવાય ઓલા શું કહેવાય ઉપડા હારવા ભાઈ જો આપણે જુગાડ માર્યો હે આ રીતે કંઈક નાળો બાંધી દીધો હોય ચૂપિયામાં અને ભાઈ આ ખાટલાને તાંખડી હું અહીં ઉતારી નાખી બરાબર ખાટલો ઉતરી જાય એટલે કામ થઈ જાય ને આપણું તો હાલો ભાઈ હવે પછી પાછા આગળ મળશું વ્લોગ વિડીયોમાં તો હાલો પછી મળીએ તો મેં આવ્યો તો ને એમાં જો આપણે છે ને આ ખાતર શું કહેવાય ખાતર નહીં પણ આપણે આમાં મેં આવ્યો ને એમાં ખડ ઉગી ગયું હે તો વેલા મોડિયામાં ભી હું સારવી જો હે ભાઈ આપણે જો બળનો ઢગલો કરી દીધો હોય આપણે હમણાં 2-3 દીથી આ બળ હારતા હતા ખાતરના ફેરા નાખ્યા 2-4 ફેરા નાખ્યા અને ભાઈ જો આપણે ચીપિયામાં ખાટલો ઉતારી લીધો ને અને બેસવાની ભારી મજા આવે જો હા હવે આમ કરીને સુઈ જાવ તોય તમને કંઈ ઉપાધિ ના રહી લીમડાનો મસ્ત મજાનો છાંયો છે ભાઈ અને આમ બધા તલ વઢાઈ છે હાલો હવે આપણે પછી મળશું પાણી પી લઈ તમારે પીવું પાણી પી લ્યો ઘરે જઈને તમારા બાપુ આવી ગયા હે બાપુ રામ રામ હાલો તલના ઉભડા વારવા અને પછી હારવા હે હાલો કામ કરી અને જો આમથી માય આવે હે ભવ્યા આમ કર આમ સબસ્ક્રાઈબ કરવાનું બોલ તો ભાઈ રિહાઈ ગયો હે ને આપણું ટ્રેક્ટરમાં પડ્યું હે જવાય મસ્ત મજાના આપણે તલ હારી હે એમાં તમને દેખાડું જરી જો દેખાય હો ભવ્યો આવ્યો હે બરાબર અને અહીંયા બધા બેઠા હે મજૂર ને હજી આમાં અડધા તલ બાકી હે હાલો ચાલુ કરીએ આપણું કામ ભાઈ ભવ્યાભાઈ આકે હે ટ્રેક્ટર જો ભાઈ આમ જો ટ્રેક્ટર આકે તો ભાઈ ભવ્યો ટ્રેક્ટર આકે હે ચાલો જઈએ ભવ્યો ભાઈ ટ્રેક્ટર આકે હે આમ જા આમ તો ભાઈ ભવ્યો ટ્રેક્ટર આકે હે બરાબર જોઈ શકતા છો તમે અને આપણે તલમાં વટાઈ છે આ ભાઈ આકે હે ટ્રેક્ટર જોઈ શકતા છો અને હાલો હવે જઈએ આપણે તો ભાઈ આપણે કુલ ટોટલ આપણે 25-26 ઉપડા નહીં ઉપડા જ કહેવાય ભાઈ આપણે કુલ ટોટલ 25-26 આપણે ઉપડા કર્યા છે અને ભાઈ જો આપણે તમને દેખાડું આપણે અડધો હિમરો સાફ કરી નાખ્યો છે અને આપણા ટ્રેક્ટરથી હારી અહીં
અને બાપુ તમારું કંઈ કહેવાનું થાય? કહેવાનું હું થાય જોતા હમ હમ આ ગરમી જોતા એ વાત સાચી છે તમારી. ગરમી બહુ થાય અને કુટીતા જો હખણી આવ સાંઈ બેઠી બેઠી ભાઈ લીમડાનો સાયો હોય કોઈ બહુ મજા આવે કાં. અને ભાઈ ખાના બી ખાઈ હઈ તમારે કોઈ ખાવું હોય તો આવી જાઓ દેખાડું તમને. બાકી આ તલનો લેબ હોય ને લેબ ચોટી જાય ને લા ટાટ ને બધું ચોટે ઘરવાઈ જાય એવું લાગે ઘરવાઈ જાય. તો ભાઈ જો તમને બતાવું ચાલ એટલું નથી આવ્યું. આ ખાના બી છે ખાઈ જો તમારે કોઈને ખાવાનું. હાલો ભાઈ હવે પછી પાછા મળીએ. બીજો દિવસ ઉગી ગયો છે બધાને રામ રામ જય દ્વારકાધીશ. અને આપણે ભાઈ મસ્ત મજાના જો હિમરે આવી ગયા છે પાછા. અટાણે 10 વાગ્યા છે. વ્લોગ ઉતારવાની યાર વેરું નથી આવતું કારણ કે બાપુ આપણે થકવી દીધા છે. અને જો ભાઈ ઓલમોસ્ટ આપણે એટલી વાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે એટલો કટકો છે એ બાકી છે. હાલો એ કરી લાવીને જો આપણું ટ્રેક્ટરે મસ્ત મજાનું કયું ના હારી હાઈ. બાપુ હજી પોરો ખાવાનું નામ નથી લેતા. હવે 5-6 ફેરા નાખ્યા છે. હવે પોરો દીધો છે અગર પોરો નથી દેતા ખેડી લેવો એમ કહે છે. શું કેવું બાપુ તમારું? રામ રામ થઈ ગયું. રામ રામ. પછી હાલો લીમડે બે હવા લીમડાનો છાંયો ભાઈ એવો મસ્તીનો છે. અને ભાઈ આપણી કુટી અહીં પડી છે ને આપણે ઓલમોસ્ટ આપણે અડધી ઢાયડી ઢાયડી કહેવાય ને હા ધાયડી જો હા અડધી ધાયડી ભાઈ આપણે હારી લીધી છે. આપણે તો આજે તો આપણે ટ્રેક્ટરનો મોરો થઈ ગયો હે કારણ કે આવડી ઉભડાની શું કહેવાય ભારી ભરી છે બરાબર. તો પછી મોરો ના થાય શું થાય બીજું? બાબુ તમારું કંઈ કહેવું? મોરલો થયો ને ભાઈ આપણે એટલા જ તો લિયા ઉપાડવાના. બાકી આમ આખો પટ ખાલી કરતા આવી હોય. અને ભાઈ હવે વાં આપણે થઈ ગયા છીએ ઉપડા થઈ ગયા છીએ. અને આ તો હાલો હવે આગલા બ્લોગમાં મળશું. તો આજનો બ્લોગ અહીંયા જઈને કરી તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો બીજા બ્લોગમાં મળશું. બાય બાય. જોઈ લો મિનિટ.